ગેરકાયદેસર વ્યાજગીરી કરતા માફિયાઓ પર ઉધના પોલીસનો સપાટો। વ્યાજ માફિયા સચિન પંજાબરાવ રડકે અને ભાઈ અમિત રડકેને ઝડપી પાડતી ઉધના સર્વેલન્સ પોલીસ। સુરતના ઉધનામાં વ્યાજ માફિયાઓ રડકે બંધુઓએ શરાફના લાયસન્સની આડમાં ગેરકાયદે બમણું વ્યાજ વસૂલ્યાની અને ગીરો મૂકેલા સોનાના દાગીના પર પણ પરત નહીં કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ અને ગણતરીના કલાકોમાં જૂના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના માર્ગદર્શનમાં ઝડપી પાડ્યા। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બમરોલી રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતા દુર્ગેશ સત્યનારાયણ દુબી ઉંમર વર્ષ 43 પાંડેસરામાં કાવેરી એન્ટરપ્રાઇઝના નામે કોલસા ટ્રેડિંગની ઓફિસ ધરાવે છે। 2020માં પિતાને કોરોના થતાં તેમના સારવાર માટે ઘરેણા મૂકી ઉધના માધવનગરમાં શ્રી સાંઈ કૃપા શરાફી પેઢી પાસેથી 2,40,000 રૂપિયા વ્યાજ લીધા હતા। શરાફી લાયસન્સ પ્રમાણે માત્ર 2% જ વ્યાજ વસૂલી શકાતું હોવા છતાં સચિન પંજાબરાવ રડકે અને ભાઈ અમિત રડકે 3% વ્યાજની શરત કરી હતી। 1 વર્ષ સુધી 3% લેખે 86,400 રૂપિયા વ્યાજ વસૂલવામાં આવ્યું હતું। 2021માં પોલીસે ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો પર કાર્યવાહી હાથ ધરતા રડકે બંધુઓ ડરી ગયા હતા। કેસ થવાના ડરથી વ્યાજખોર વ્યાજ દર 2% કરી આપ્યો હતો। 2 વર્ષમાં મુદ્દલ ઉપરાંત વ્યાજ પેટે 1,49,600 રૂપિયા ચૂકવી દેવા છતાં વ્યાજખોરો દ્વારા દાગીના પરત કરાયા ન હતા। ઉઘરાણી કરવા છતાં અવનવા બહાના કરી રખડાવવામાં આવતા મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો હતો। ઉધના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશાણી દ્વારા ઉપલી અધિકારીઓના માર્ગદર્શનમાં ગુનો નોંધી વ્યાજખોરો આરોપીઓ સચિન પંજાબરાવ રડકે અને તેનો ભાઈ અમિત રડકેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।